હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેકનોલોજીના સથવારે શિક્ષણને લગતા વિવિધ વિડીયો તથા પ્રજ્ઞાનને લગતી દરેક માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો. કેમ છો બાળ દોસ્તો, મજામાં છો ને? આજે આપણે એકમ 3 6 થી 9 સુધીની સંખ્યાઓ વિશે શીખીએ. શિક્ષકો અને વાલીઓ માટે અધ્યયન નિષ્પત્તિઓ છે. બાળકો 1 થી 9 સુધીની સંખ્યા સાથે કામ કરે છે. બાળકો સંખ્યાના નામ મોઢે બોલે છે અને 9 સુધીની વસ્તુઓ કે જે સ્થળ, ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે. 1 થી 9 સંખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓને ગણી શકે છે. 9 સુધીની સંખ્યાની તુલના કરી શકે છે. શૂન્યની સંકલ્પના વિકસાવે છે. વિશિષ્ટ હેતુઓ છે. બાળકો 9 સુધીની સંખ્યાઓ લખી શકે છે. તો બાળ દોસ્તો, આપણે અગાઉના એકમમાં 1 થી 5 સુધીની સંખ્યાઓ સાથે કામ કર્યું છે. તો આપણને 1 થી 5 સુધીની સંખ્યાઓ વિશેનો ખ્યાલ છે. હવે આપણે 6 થી 9 સુધીની સંખ્યાઓ જોવાની છે. તો આપણે સૌથી પહેલા અહીં જે આપેલું જે ચિત્ર છે એની અંદર ઉપરનું ચિત્ર જુઓ. આ ચિત્રની અંદર એક બળદગાડું છે. બળદગાડુની અંદર કેટલા માણસો બેસેલા છે? ચલો ગણો જોઈએ. આ 1 2 3 4 5 અને 6 છે ને 6. તો આ બળદગાડુની બાજુમાં જો ફૂલો છે અહીંયા ફૂલો? અહીંયા આ કેટલા ફૂલો છે આની અંદર? તો 1 2 3 4 5 6. બરાબર ને? અહીં આ એક ટોપલી આપેલી છે. આ ટોપલીની અંદર કેટલા ફળો હશે? ગણી કાઢો તો. 1 2 3 4 5 6 છે ને 6. આ જ રીતે આ નીચેનું ચિત્ર જુઓ. નીચેના ચિત્રની અંદર આ એક ઝાડ છે. ઝાડની ઉપર ફળો લાગેલા છે. તો તમારે આ ફળો ગણવાના છે. આ ઝાડની ઉપર કેટલા ફળો છે? 1 2 3 4 5 6 7 છે ને 7 ફળો. એ જ રીતે અહીં પતંગિયાઓ છે. આપણને સૌને પતંગિયાઓ તો ગમે છે ને? તો આ પતંગિયા કેટલા છે? તો આ 1 2 3 4 5 6 અને 7. ખૂબ સરસ. અને પતંગિયા શાના પર બેસે છે? તો ફૂલો પર. તો આ કેટલા ફૂલો હશે? 1 2 3 4 5 6 7 છે ને 7. તો હવે આપણે આગળ જઈએ. હા, જો બાળકો, અહીં કેટલાક બાળકો ભણવા બેઠા છે અને આ એમની ટીચર ઝાડની નીચે એક પાટિયું લઈને એમને બાળકોને ભણાવી રહી છે. તો બાળકો મને કહેશો તમે કે આ વર્ગની અંદર આ ઝાડની નીચે કેટલા બાળકો બેસીને શિક્ષણ કાર્ય લઈ રહ્યા છે? તો આપણે ગણવાનું છે. તો 1 2 3 4 5 6 7 અને 8 છે ને 8 બાળકો અહીં સરસ રીતે ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે. બરાબર? હવે આ ચિત્રની અંદર ઝાડ કેટલા છે? ગણી કાઢો તો. અહીં જે ઝાડની નીચે બાળકો બેઠા છે એ એક ઝાડ, એટલે આ 1, આ ઘરની પાછળ છે 2 3 4 5 6 7 અને આ એક 8 છે ને 8 ઝાડો. એ જ રીતે બાળકો અહીં નીચેનું ચિત્ર જુઓ.
ગામની બારડોળે અહીં કેટલાક પુરુષો બેઠા છે અને કંઈક ચર્ચા કરી રહ્યા છે. તો એ કેટલા જણા બેઠા હશે અહીંયા? તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા જણા છે? 9 જણા. ખૂબ સરસ. હવે એ જે ઝાડની નીચે બેઠા છે તો એ ઝાડની ઉપર આ કેટલી ચકલીઓ બેઠી છે? તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલી ચકલીઓ છે? 9. હવે આ ગામની અંદર ઘરો કેટલા દેખાય છે આપણને? તો ગણો. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. છે ને 9? આ રીતે બાળકો આપણી વર્ગની અંદર પણ આપણા ઘરની અંદર પણ 5, 6, 7 અને 8 અને 9 આટલી વસ્તુઓને આપણે ગણવાની છે. બરાબર? અહીંયા જુઓ, આપણે જે ગણતરી કરી છે તે જ રીતે આ ઉપરના ચિત્રની અંદર કેટલા માણસો છે તે આપણે ગણવાના છે. બરાબર? તો હવે ગણો જોઈએ. આ 1, આ 2, 3, 4, 5, 6. કેટલા છે? 6 છે. એ જ રીતે અહીં તરબૂચનું ચિત્ર આપ્યું છે એ ગણો. 1, 2, 3, 4, 5, 6. અહીં એની નીચે ફૂલો આપ્યા છે એ ગણો. 1, 2, 3, 4, 5, 6. છે ને 6? તો હવે અહીં જુઓ, અહીં અંકમાં છગડે 6 લખેલો છે. એની નીચે અહીં ટપકા આપેલા છે. ટપકા જોડવાના છે અને છગડે 6 તમારે બનાવવાનો છે. અહીં એની નીચે પણ ટપકા વાળો છગડે 6 આપ્યો છે. એ ટપકા પણ તમારે જોડવાના છે, અહીં ગણવાનું અને આ ટપકા જોડીને પછી છગડે 6 લખવાનો છે. એ જ રીતે તમારી ઘરકામની કોઈ નોટ હોય તો એ નોટની અંદર, સ્લેટની અંદર પણ તમારે વસ્તુઓને ગણીને પછી છગડે 6 લખવાનો છે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. આ શું છે મિત્રો? પતંગિયા છે ને? તો આ પતંગિયાને ગણો. કેટલા છે પતંગિયા? 1, 2, 3, 4, 5, 6, 7. તો જો બાળકો, અહીં 7 અને 7 લખેલા છે ને? હા, તો એ જ રીતે એની નીચે જે ફૂલો આપેલા છે એને ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર ને? તો અહીં આ ટપકા વાળો એક 7 7 લખેલો છે. તો આ ટપકા જોડીને તમારે 7 લખવાનો છે. એ જ રીતે નીચે સફરજન આપેલા છે. તો ગણો કેટલા સફરજન થશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. અને બાજુમાં આ 7 7 આપેલો છે તો એ તમારે 7 7 લખવાનો છે. બરાબર ને? જુઓ બાળકો, અહીં આપણને આ ચિત્રની અંદર સૌથી ઉપર દફતર આપ્યા છે. છે ને દફતર? તો અહીં આ દફતર કેટલા છે એ આપણે ગણવાનું છે. તો ગણો જોઈએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 થયા ને? તો અહીં બાજુમાં 8 8 લખેલો છે. બરાબર?
તો આ દફતરની નીચે એક બીજું ચિત્ર છે ઝાડનું, તો આપણે ઝાડ ગણવાના છે. તો ગણો મારી સાથે 1 2 3 4 5 6 7 અને 8 અને અહીં બાજુમાં ટપકાવાળો આઠડે 8 આપ્યો છે. જેમ આપણે 6 અને 7 લખ્યો છે ને એ જ રીતે આપણે આ ટપકા જોડીને 8 લખવાનો છે. બરાબર. હવે નીચેનું ચિત્ર જુઓ. અહીં ચોપડી આપી છે, તો કેટલી ચોપડી હશે? ચાલો ગણો તો મારી જોડે. આ 1 2 3 4 5 6 7 8. બરાબર. અને અહીં બાજુમાં ટપકા જોડીને આપણે આઠડે 8 બનાવવાનો છે. એ જ રીતે અહીં નીચેના ચિત્રની અંદર જુઓ. અહીં કેટલાક માણસો ઊભા છે, એ માણસોને આપણે ગણવાના છે. તો આ 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 9. અને અહીંયા 9 વડે 9 લખેલો છે. બરાબર. તે જ રીતે અહીં ઢીંગલીઓ આપેલી છે નાની નાની, તો એને આપણે ગણવાની છે. આ 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે અગાઉ જોઈ ગયા તેમ અહીં આ ટપકા જોડીને 9 વડે 9 લખવાનો છે. એ જ રીતે ઘરો અહીં આપેલા છે. કેટલા ઘરો હશે? તો આ 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીં આ 9 વડે 9 લખવાનું છે. તો બાળ દોસ્તો, તમારી ઘરે લખોટી હોય, પથ્થર હોય, પાન હોય, કાકરા હોય, આવી બધી વસ્તુઓ તમારે લેવાની છે, એને ગણવાની છે અને ગણીને પછી લખવાનું છે. બરાબર. અહીંયા જુઓ બાળકો, અહીં આપણને ગોળ આપેલા છે. એ ગોળની અંદર કયો કલર છે? હા, લીલો કલર છે. તો આ ગોળ આપણે ગણવાના છે અને એની બાજુમાં અહીં અંકો લખેલા છે, એને આપણે જોવાના છે. જેમ કે આ એક લીલો ગોળ છે, તો એની સીધે અહીંયા જુઓ, અહીં પણ જે એકડે 1 લખેલો છે એ પણ કેવો છે? લીલા કલરનો છે. અને અહીં કુલ કેટલા છે લીલા કલર? તો અહીં 1 છે. એ જ રીતે એની નીચે જુઓ, અહીં કયો કલર છે? લાલ. લાલ કલરનો ગોળ છે અને એક લીલા કલરનો ગોળ છે. તો અહીંયા જુઓ, એક લાલ ને એક લીલો, તો ટોટલ કેટલા થશે? 2. જો આ એક લાલ અને એક લીલો, એટલે 1 ને 1 2 થાય છે ને. એ જ રીતે આ કેટલા લાલ છે? તો 1 અને 2, 2 લાલ છે અને 1 લીલો, તો 2 ને 1 3. બરાબર. એ જ રીતે અહીં લાલ ગણો તો આ 1 2 3, 3 લાલ છે અને 1 લીલો, એટલે 3 ને 1 4. હવે આ 1 2 3 4, 4 ગોળ કેવા છે? લાલ અને 1 લીલો, એટલે 4 ને 1 5. એ જ રીતે અહીં ગણો 1 2 3 4 5. કેટલા ગોળ થયા છે લાલ? 5 અને 1 લીલો, તો 5 ને 1 6. હવે નીચે જુઓ, આ 1 2 3 4 5 6, 6 લાલ થયા ને અને 1 લીલો, તો 6 ને 1 7.
હવે નીચેના ગણો. આ 1 2 3 4 5 6 7. 7 લાલ કલરના છે અને 1 લીલો છે. તો 7 ને 1 કેટલા થશે? 8. બરાબર ને? એ જ રીતે બાળકો આ નીચેના ગણો. અહીં 1 2 3 4 5 6 7 8. 8 કેવા છે? લાલ કલરના ગોળ અને 1 લીલો. તો 8 ને 1 9. બરાબર ને? આ ચિત્રની અંદર જુઓ બાળકો, અહીં આપણને આ એક અંકો આપેલા છે, એની બાજુમાં આ બીજા ખાનાની અંદર ચિત્ર દોરેલા છે અને ત્રીજું ખાનું ખાલી રાખેલું છે. તો હવે તમારે શું કરવાનું છે? અહીં જે આપેલા અંકો છે એ જોવાના છે, એટલી જ વસ્તુ અહીં છે કે નહીં તે તમારે ગણવાની છે. અને જો એટલી જ વસ્તુઓ અહીં પછી તમારે પથ્થર, કાંકરા કે તમારા બટન, રંગ કંઈ પણ વસ્તુ અહીં મૂકવાની છે. જેમ કે અહીં એકડે 1 લખેલો છે અને આ શાનું ચિત્ર છે? હા, સૂરજ દાદાનું. તો અહીં આપણે આ રીતે એક વસ્તુ કંઈક મૂકી દેવાની છે. બરાબર? તે જ રીતે નીચે જુઓ, આ કેટલા છે? બગડે 2. અને અહીં આ ટેક્સી કેટલી છે? આ 1 અને આ 2. તો અહીં આપણે કેટલી વસ્તુ મૂકીશું? 1 અને 2. બરાબર ને? એ જ રીતે અહીં કેટલા છે? આ તો ગણે 3. અને આ કેટલા વિમાન છે? તો 1 2 3. તો અહીં આપણે આ 1 2 અને 3. હું બાળકો લીટી પાડું છું, પણ તમારે અહીં કંઈક વસ્તુઓ મૂકવાની છે. બરાબર? એ જ રીતે તમારે આ 4 છે, તો આ 4 વસ્તુ ગણવાની છે અને અહીં આ 4 વસ્તુઓ મૂકવાની છે. તે જ રીતે અહીં પાછળ 5 છે, આ ઢીંગલીઓ ગણવાની છે કેટલી થાય છે તે, અને 5 વસ્તુ અહીંયા મૂકવાની છે. તો ખ્યાલ આવી ગયો તમને બાળકો? જુઓ બાળકો, આપણે અગાઉ જોઈ ગયા કે જે અંકો લખેલા હતા એની બાજુમાં વસ્તુઓ મૂકેલી હતી અને તેટલી જ વસ્તુઓ આપણે ખાલી ખાનાની અંદર મૂકી. તો આ કાર્ડની અંદર અહીં જે અંકો લખેલા છે અને એટલી જ વસ્તુ આપણે આ ખાલી ખાનાની અંદર મૂકવાની છે. જેમ કે આ કેટલા છે? તો એકડે 1. તો અહીં તમારે એક વસ્તુ મૂકવાની છે આ રીતે. હવે નીચે જુઓ, આ બાકીનું કામ તમારે પૂરું કરવાનું છે. આ ગણવાનું છે અને અહીં વસ્તુઓ મૂકતા જવાનું છે. હજુ આ કેટલા છે? 6 × 6. તો અહીં આપણે 6 વસ્તુ મૂકવાની છે. આ 1 2 3 4 5 અને 6. તો બાળકો ખબર પડી ને? આ જ રીતે તમારે બાકીના અંકોની અંદર અંકોને ઓળખવાના છે અને એની બાજુમાં એટલી જ વસ્તુઓ મૂકવાની છે. અહીંયા જુઓ બાળકો, આની એક ખાનાની અંદર કંઈક વસ્તુઓ મૂકેલી છે અને બીજા ખાનાની અંદર બોલ મૂક્યા છે. તો તમારે આ વસ્તુ ગણવાની છે અને એટલા જ પ્રમાણમાં અહીં બોલ છે કે નહીં તેને જોવાનું છે અને પછી તેને સરખી વસ્તુને જોડવાનું છે. જેમ કે અહીં જુઓ, અહીં આ એક કેરીનું ચિત્ર છે અને અહીં બોલ છે, તેને જોડેલા છે. તો કેવી રીતે જોડેલા હશે? તો જો આ કેરી કેટલી છે? તો આ 1 2 3 અને 4 છે ને? 4. અને આ બોલ કેટલા છે? તો આ 1 2 3 4 છે ને? 4. તો આ 4 કેરીને આ 4 બોલની સાથે આ રીતે જોડેલું છે. તો બાકીના ચિત્રોમાં પણ જેટલી વસ્તુઓ છે તેટલી વસ્તુઓ અહીં
આ બોલ સાથે આપણે જોડવાની છે. બરાબર? અહીંયા જો બાળકો, અગાઉ આપણે બે વસ્તુઓ જોઈ અને તેને ગણી અને તેને જોડ્યું છે. તો તે જ રીતે અહીં આ એક ખાનાની અંદર આ વસ્તુઓ આપેલી છે અને બાજુની અંદર અંકો આપેલા છે. તો અહીં જેટલી વસ્તુઓ છે તેને અંકોની સાથે જોડવાની છે. જેમ કે આપણે આ એક ઉદાહરણ જોઈએ. અહીં આપણને આ કેળા આપેલા છે. તો કેળા કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 અને 9 આપેલા છે ને કેળા. તો અહીં આ અંકોની અંદર હવે તમારે જોવાનું છે 9 વડે 9 ક્યાં છે? તો ત્યાં તમારે, જેમ કે આ અહીં 9 વડે 9 છે, તો આ રીતે તમારે બાકીના અંકોને પણ જોવાના છે. આ બાજુ વસ્તુઓ જોવાની છે, વસ્તુઓને ગણવાની છે અને ગણીને પછી એ અંકોની સાથે જોડવાનું છે. અહીંયા જો બાળકો, અહીં આપણને અહીં અંકો આપ્યા છે અને બાજુના ખાનાની અંદર પન્નું આપ્યા છે, ગ્લાસ આપ્યા છે, બટાકા છે અને નીચે કીડીઓ છે. તો તમારે શું કરવાનું છે? અહીં જૂથ બનાવવાનું છે. જૂથ કેવી રીતે બનાવશું? તો અહીં 6 પાંદડા છે અને અહીં ગણવાના છે કેટલા પાંદડા છે? તો 1 2 3 4 5 અને 6. તો આ બેનું આ જૂથ બની જાય છે. તે જ રીતે અહીં વસ્તુ જોવાની છે આ ખાનાની અંદર અને એની બાજુમાં અંકો જોવાના છે. બરાબર? પરંતુ જ્યાં અંકો વધી જાય કે વસ્તુ વધી જાય, જેમ કે અહીં 8 બટાકા આપેલા છે, તો અહીં કેટલા બટાકા છે? તો ગણો તો મારી સાથે. તો આ 1 2 3 4 5 6 7 અને 8 અને આ 2 બટાકા તો વધી ગયા. અહીં તો આપણને કેટલા કીધું છે? 8 બટાકા કીધેલા છે. તો આપણે શું કરવાનું છે? આ 8 બટાકાનું એક આ રીતે જૂથ બનાવી દેવાનું છે. બરાબર? આ રીતે. ઓકે બાળકો, સમજ પડી ગઈ તમને? આગળ જુઓ. અહીં બાળકો આપણને 2 ખાના આપેલા છે. અહીં આ 2 ખાનાની અંદર આ જે વસ્તુ આપેલી છે એ વસ્તુને ઓળખવાની છે, એને ગણવાની છે અને ગણીને પછી આ ખાનાની અંદર એની સંખ્યા લખવાની છે. જેમ કે આ પહેલા ખાનાની અંદર શું છે? માછલી છે. તો એ માછલીને ગણવાની છે. તો ગણો જોઈએ. આ 1 2 3 4 5 6 અને 7. તો તમારે અહીં આ જે ગોળ ખાનું છે એની અંદર 7 લખવાનું છે. એ જ રીતે બાળકો આ બાકીના જે ખાનાની અંદર જે વસ્તુઓ આપેલી છે એ વસ્તુઓને ગણવાની છે અને ગણીને તેની સંખ્યા અહીં આ ગોળ ખાનાની અંદર લખવાની છે. જુઓ બાળકો, અહીં આપણને કેટલાક ચિત્રો આપ્યા છે અને ચિત્રની બાજુમાં અહીં અંકો આપ્યા છે. દેખાય છે ને? તો આ ચિત્રોને આપણે ગણવાના છે અને એ ગણીને પછી એને જ્યાં અંકો લખેલા છે એ અંકોની સાથે જોડવાનું છે. જેમ કે આ એક અંક છે તો આગળ 3. તો અહીં જો એને અહીંયા આ ગોળ સાથે જોડેલું છે. તો આ ગોળની અંદર બોલ છે. તો એ બોલ કેટલા હશે? તો આ 1 2 અને 3. કેટલા થયા? 3. તો અહીં આ ગોળને અહીં આ 3 સાથે જોડવામાં આવેલો છે. તો એ જ રીતે તમારે બાકીના ગોળની અંદર કેટલી વસ્તુઓ પડેલી છે એ વસ્તુને ગણવાની છે અને અહીંયા જે અંકો આપ્યા છે બંને બાજુએ એ અંકોની સાથે જોડવાનું છે તમારે.
બાળકો તમને રંગ પૂરવો તો ગમે જ છે ને? તો અહીંયા જુઓ, અહીં આ પક્ષીઓ આપ્યા છે અને શું લખ્યું છે કે 6 પક્ષીમાં રંગ પૂરવાનો છે. તો બાળકો અહીં તમારે કોઈ પણ 6 પક્ષીની અંદર રંગ પૂરવાનો છે. અહીં પહેલા પક્ષી ગણો અને ગણીને પછી તમને મનગમતો રંગ આ 6 પક્ષીની અંદર પૂરવાનો છે. નીચેના ચિત્રની અંદર કેરીઓ આપી છે. કેરી તો બધાને ભાવે છે ને? તો તમારે અહીં 9 કેરીમાં રંગ પૂરવાનો છે. તો અહીં તમારે 9 કેરીઓ ગણવાની છે અને તે 9 કેરીની અંદર રંગ પૂરવાનો છે. અહીં હાથી આપ્યા છે. તો અહીં તમારે 1 હાથીમાં રંગ પૂરવાનો છે. તો અહીં કેટલા હાથી હશે? અને તેમાંથી તમારે કોઈ પણ 1 હાથીમાં રંગ પૂરવાનો છે. અહીં આપણને ઈંટો આપી છે. તો એ ઈંટોમાંથી આપણે 7 ઈંટોની અંદર રંગ પૂરવાનો છે. હવે જુઓ બાળકો, અહીં આપણને અંક લખીને આપેલા છે. એ અંક જોવાનું છે અને એની બાજુની અંદર બાજુના ખાનાની અંદર અહીં ટપકાવાળા અંકો આપ્યા છે. જેમ કે આ 6 છે. તો આવો 6 અહીં ટપકાવાળો આપ્યો છે. તો તમારે અહીં આ ટપકા જોડવાના અને 6 લખવાનો છે. એ જ રીતે આ 7 છે, 8 છે, 9 છે. અને ત્યારબાદ આ તમારી નોટની અંદર, સ્લેટની અંદર પણ તમારે આ રીતે અંકોને લખવાનો છે. અહીંયા જુઓ બાળકો, અહીંયા આપણને કેટલાક અંકો આપ્યા છે, જ્યારે કેટલાક ખાના ખાલી રાખ્યા છે. તો એ કેમ ખાલી રાખ્યા હશે? એ ખાનાની અંદર બાળકો તમારે ખોટા અંકો લખવાના છે. જેમ કે આપણે અગાઉ શીખી જ ગયા કે એકડે 1 પછી શું આવે છે? હા, તો અહીંયા તમારે બગડે 2 લખવાનો છે. તગડે 3 લખેલો જ છે. એની પછી શું આવે છે? હા, તો અહીંયા તમારે ચોગડે 4 લખવાનો છે. એ જ રીતે અહીં અંકો પૂરતા જવાનું છે 9 સુધી અને ફરીથી અહીંયા 1 થી ચાલુ કરવાનું છે. જો બાળકો, આ ત્રીજા ખાનાની અંદર અહીં તો પહેલું ખાનું જ ખાલી છે અને આ બીજા ખાનાની અંદર શું લખેલું છે? 8 તો હવે શું કરીશું આપણે? 8 પછી શું આવે છે? તો 9. તો 9 થી એટલે અહીં આપણે ઊંધા એકડા લખવાના છે, બરાબર? તો નીચે જતા 1 આવશે. એ જ રીતે એના પછીના ખાનામાં પણ આપણે ઉલટા ક્રમમાં એકડાને લખવાનું છે. બાળ દોસ્તો, અહીંયા જુઓ, અહીંયા 2 ખાના આપ્યા છે અને અહીંયા એ 2 ખાનાની અંદર આ પહેલા ખાનાની અંદર બાળકો ઊભા છે અને બીજા ખાનાની અંદર શું છે? ખુરશીઓ છે. તો આ 2ને ગણવાના છે. એની અંદર જે વધારે હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. જેમ કે આ બાળકો કેટલા છે? તો આ 1, 2, 3, 4, 5. કેટલા થયા? 5. અને આ બાજુ ખુરશી કેટલી છે? 1, 2, 3, 4. કેટલી ખુરશી થઈ? 4. 4 ખુરશી અને 5 બાળકો. તો આ 2માં વધારે કોણ? હા, આ બાળકો વધારે છે ને ખુરશી કરતા. તો જો અહીંયા આ ખરાનું નિશાન પાડેલી છે. તો તે રીતે આ રીતે ખરાની નિશાની રાખવાની. એ જ રીતે અહીં ફૂલ છે, પતંગિયા છે. આ 2ની સંખ્યા ગણવાની અને જેની સંખ્યા વધી જાય છે ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે બાળકો. એ જ રીતે અહીં આ તાળું છે, ચાવી છે, પતંગ છે, દોરી છે. આ બંને ખાનાની અંદર જે વધારે છે તેની અંદર તમારે ખરાની નિશાની કરવાની છે. જો બાળકો, અહીં પણ આપણને ચિત્ર આપ્યું છે. અહીં શું લખ્યું છે કે જ્યાં વધારે વસ્તુઓ છે જે ખાનાની અંદર, તેની અંદર રંગ પૂરવાનો છે. જેમ કે અહીં આ તમારી વોટર બેગ છે, બાજુમાં ગ્લાસ છે. તો વોટર બેગ તમારી કેટલી છે? તો 1, 2, 3, 4.
જ્યારે ગ્લાસ કેટલા છે તો 1 2 3 કેટલા છે 3 તો હવે 3 ગ્લાસ અને 4 વોટર બેગ તો કોની સંખ્યા વધારે હા વોટર બેગની અને એટલે જ આ વોટર બેગની અંદર રંગ પૂરેલો છે તો તમારે હવે આ બોલ અને બેટ એ બેની સંખ્યા ગણવાની છે જેની અંદર વધારે હોય તેને તમારે રંગ પૂરવાનો છે એ જ રીતે અગાઉના ચિત્રો પણ જોવાના છે એ ચિત્રોને ગણવાના છે અને ગણ્યા પછી જેની સંખ્યા વધી જાય તેની અંદર તમારે રંગો પૂરવાના છે અહીંયા જુઓ બાળકો અહીંયા જૂથમાં રહેલી ચિત્રોને સંખ્યા સમાન બનાવો અને સંખ્યા ખાનામાં લખવાની છે તો બાળકો અહીં સંખ્યાને કેવી રીતે તમે સમાન બનાવશો જે એક તમને ઉદાહરણ બતાવું છું તો અહીંયા જુઓ આ ગોળ છે તો કેટલા ગોળ છે તો આ 1 2 3 અને 4 અને બાજુના ખાનામાં 1 2 અને 3 આની અંદર 3 જ ગોળ હતા પણ આ બાજુ 4 છે એટલે આપણે અહીંયા આ એક ચોથું ગોળ બનાવ્યું છે ને અને એની અંદર આ રંગ પૂર્યો છે તો અહીંયા આ બાજુ પણ 4 થાય અને આ બાજુ પણ 4 થાય તો એ જ રીતે અહીં કેટલા આ ચોરસ છે તો 1 અને 2 અને આ બાજુ કેટલા છે તો 5 છે ને આ 1 2 3 4 અને 5 તો આ બાજુ તમારે બીજા કેટલા ચોરસ દોરવા પડશે હા તો એટલા ચોરસ તમારે દોરવાના છે અને અહીંયા સંખ્યા લખવાની છે એ જ રીતે આ ત્રિકોણ ગણવાના છે જ્યાં ઓછા હશે તેની બાજુમાં તમારે ત્રિકોણ દોરવાનું છે બરાબર ખ્યાલ આવી ગયો બાળકો હવે આપણે જુઓ ક્રમ મુજબ ટપકાને જોડવાના છે બાળકો અહીંયા એક છોકરાનું તમને ચિત્ર દેખાય છે આ એક ઝાડ છે એક ઘર છે પરંતુ એના હાથમાં એક લાકડી છે અને લાકડીની નીચે જુઓ લાકડીની નીચે આ અંકો લખેલા છે તો એ અંકોને તમારે જોડવાનું છે જેમ કે આ એકડે 1 છે અને બગડે 2 અહીંયા છે તો આપણે આ એક ગણ્યું છે આ રીતે અહીં જોડ્યું છે બરાબર તો હવે આપણે શું કરવાનું તો બગડે 2 પછી શું આવશે તો તગડે 3 તો આપણે આ રીતે અહીંયા તગડે 3 છે તો અહીંયા જોડવાનું છે પછી તગડે 3 પછી કેટલા આવશે તો ચગડે 4 તો ચગડે 4 ક્યાં છે હા અહીંયા છે તો અહીંયા જુઓ આ રીતે આપણે ચગડે 4 ને જોડી દેવાનું છે તો બાળકો એ રીતે 5 5 6 6 7 7 8 8 અને 9 9 આ રીતે તમે જોડતા જશો અને એક સરસ મજાનું ચિત્ર બની જશે અહીંયા નીચે પણ એક ચિત્ર આપ્યું છે અને એની અંદર પણ આપણે અંકોને જોડવાના છે તો ક્રમ પ્રમાણે જ અંકોને જોડજો અને એ જોડશો તો તમે એક સરસ મજાનું ચિત્ર તમને મળશે બાળકો આપણે અગાઉ જોઈ ગયા કે જ્યાં ખોટા અંકો છે તે આપણે અંકો લખવાના છે તો અહીંયા પણ જુઓ આ એક ઈયળ છે એની અંદર અંકો લખેલા છે આ એનું મોઢું છે અને ત્યારબાદ આ એકડે 1 લખેલો છે જ્યારે બગડે અહીં શું આવશે હા બગડે 2 તો એક ખાલી રાખેલું છે તો અહીંયા તમારે બગડે 2 લખવાનો છે પછી કેટલા આવશે તો તગડે 3 એ અહીં લખેલા જ છે પછી એના પછી શું આવશે તો તે તમારે અહીંયા લખવાનું છે આ રીતે તમારે આ બધા અંકો 9 સુધીના અંકો પૂર્ણ કરવાના છે હવે આ નીચેના ચિત્ર જુઓ અહીંયા આપણને આ 3 જોકર આપેલા છે આ વચ્ચેના જોકર પાસે પાછળ 5 છે જ્યારે આ પહેલા જોકર અને આ ત્રીજા નંબરના જોકર પાસે કશું નથી તો તમારે શું કરવાનું છે કે આની પાસે પાછળ 5 છે તો 5 ની આગળના જોકર પાસે શું આવશે 5 ની આગળ શું આવે તો ચોગડે 4 આ રીતે ચોગડે 4 લખવાના છે પછી આ 5 છે તો 5 પછી શું આવશે તો 5 પછી જે અંક આવે છે એ તમારે લખવાનું છે એ જ રીતે
અહીંયા જો અહીંયા પણ 3 જોકર છે. 3 જોકરમાં પહેલા જોકર પાસે ખાલી છે, પણ બીજા જોકર પાસે કેટલા છે? 6 ગડે 6 અને ત્રીજા જોકર પાસે 7 ગડે 7. તો આ 6 પહેલા શું આવશે? તો એ અંક તમારે લખવાનો છે. અને બાળકો એ જ રીતે અહીં ઝાડ આપ્યા છે, તો આ ઝાડની ઉપર પણ અંકો લખ્યા છે, તો એ અંક એના પછીના અંકો લખવાના છે. બરાબર? એ જ રીતે અહીં પાણીની ડોલ આપી છે અને જ્યાં અંકો ખાલી છે એ તમારે વિચારીને લખવાનું છે. બાળકો અહીં વાંચવાનું છે અને લખવાનું છે. તો અહીં એક ટોપલી છે. ટોપલી તમને દેખાય છે? આ જો આ એક ટોપલી છે. એની અંદર 5 કેરીઓ આપેલી છે. દેખાય છે ને? આ 1, 2, 3, 4 અને 5. જો તેમાંથી આપણે એક કેરી ખાઈ જઈએ તો કેટલી કેરી બાકી રહેશે? કેટલી બાકી રહેશે? તો આ જો ગણો જોઈએ. આ 1, 2, 3 અને 4 અને એક કેરી આ છોકરી ખાઈ ગઈ છે. તો કેટલી બાકી રહી? 4. તો અહીં તમારે ચોગડે 4 લખી દેવાનું છે. એ જ રીતે આ ટોપલીની અંદર 4 કેરી બાકી હતી. હવે ફરીથી આ છોકરી એક કેરી ખાઈ જાય છે. તો હવે કેટલી કેરી બાકી રહેશે ટોપલીની અંદર? તો આ 1, 2 અને 3. કેટલી બાકી રહી ગઈ? 3. તો આ 3 કેરી છે ટોપલીની અંદર. તો થોડી વારમાં આ એક છોકરી ફરીથી એમાંથી એક કેરી લઈને ખાઈ જાય છે. તો 3 માંથી એક ખાઈ જાય છે તો કેટલી બાકી રહે છે? તો આ ટોપલીમાં ગણો. આ 1 અને આ 2. તો અહીંયા તમારે બગડે 2 લખવાનો છે. હવે એની પાસે તો ટોપલીમાં 2 કેરી હતી. થોડી વાર પછી બીજી કેરી ખાઈ છે. તો આ ટોપલીમાં જુઓ કેટલી કેરી બાકી રહે છે? 1. કેટલી બાકી રહે છે? 1. આ તો અહીંયા તમારે એકડે 1 લખવાનો છે. હવે જુઓ, હવે આ એક કેરી છે આની અંદર. તો હવે થોડી વાર પછી એ કેરી પણ ખાઈ જાય છે. તો હવે આ ટોપલી ખાલી થઈ ગઈ. અને ખાલી થઈ જાય એટલે જ્યાં કંઈ જ નહીં હોય ત્યાં શું આવે છે? આ શૂન્ય, મીંડું. બરાબર ને? જ્યાં કંઈ નથી ત્યાં શૂન્ય. આ ચિત્રની અંદર જુઓ બાળકો, આપણે અગાઉના ચિત્રની અંદર કેરી જોઈ, જે છોકરી કેરી ખાઈ જાય છે અને ધીરે ધીરે શૂન્ય કેરી ટોપલીની અંદર રહે છે. એ જ રીતે અહીં આ એક ડાળી છે. ડાળીની ઉપર 4 ચકલીઓ બેઠી છે. બરાબર? થોડી વાર થાય છે. અહીં તમારે આ ગોળની અંદર ચોગડે 4 લખવાનો છે ચકલીઓને ગણીને. તો આ ચકલીઓ જુઓ 1, 2, 3 અને 4. તો અહીં તમારે આ ચોગડે 4 લખવાનો છે. થોડી વાર થાય છે અને આ એક ચકલી ઉડી જાય છે. તો કેટલી ચકલી બાકી રહેશે? 1, 2, 3. તો અહીં તમારે તગડે 3 લખવાનું છે. પછી થોડી વાર થાય છે અને આ એક બીજી ચકલી પણ ઉડી જાય છે. તો કેટલી ચકલીઓ ડાળ પર બાકી રહે છે? તો 1 અને 2. તો અહીં તમારે બગડે 2 લખવાનું છે. હવે થોડી વાર પછી આ બીજી ચકલી પણ ઉડી જાય છે. તો ઝાડ પર કેટલી ચકલી બાકી રહી ગઈ? તો 1. એટલે અહીંયા તમારે એકડે 1 લખવાનું છે. બરાબર? અને થોડો સમય પછી આ એક ચકલી પણ ઉડી જાય છે. તો હવે ઝાડ પર કંઈ છે? કંઈ નથી ને? તો અહીંયા શું લખવાનું? શૂન્ય. શું લખાશે? શૂન્ય. બાળકો આપણે કેરી જોઈ, પછી ચકલીઓ જોઈ. હવે અહીં ઉપરના ચિત્રની અંદર જુઓ. અહીં પાંજરું છે. પાંજરુંની અંદર ઉંદર છે. તો જેટલા ઉંદર છે એટલા અહીં લખેલા છે. જેમ કે આ એક પાંજરુની અંદર કેટલા ઉંદર છે? તો આ 1, 2 અને 3. કેટલા છે? 3. તો અહીં આ 3 ઉંદરો લખેલા છે. પછી આ જુઓ, 3 માંથી એક દરવાજો ખોલીને ભાગી જાય છે. તો કેટલા બાકી રહેશે? હા, તો એ તમારે અહીંયા લખવાનું છે. થોડી વાર પછી એમાંથી ફરીથી એક ભાગી જાય છે. તો કેટલા બાકી રહે છે?
તો તે અહીંયા તમારે લખવાનું છે. આ રીતે બધા જ ભાગી જાય તો કેટલા બાકી રહે છે, કેટલા આવશે અહીંયા, તો તે તમારે અહીંયા લખવાનું છે. એ જ રીતે અહીં આ એક છોકરાના હાથમાં ફુગ્ગા છે. થોડી વારમાં એ ફુગ્ગા કેટલા છે એ ગણવાના છે અને લખવાના છે. એક ફુગ્ગો ફૂટી જાય, બે ફુગ્ગા ફૂટી જાય, એ રીતે બધા ફુગ્ગા ફૂટી જાય તો કેટલા બાકી રહે તે અહીંયા તમારે લખવાનું છે. અને આ છેલ્લા ખાનાની અંદર બાળ દોસ્તો તમારે આ ટપકા જોડીને શૂન્ય બનાવવાનું છે. અને આ રીતે આ બધા ખાનાની અંદર તમારે શૂન્ય લખવાનું છે. ત્યારબાદ તમારી નોટબુકમાં, તમારી સ્લેટમાં પણ તમારે શૂન્ય લખવાનું છે. જુઓ બાળકો, અહીં આપણને ચિત્ર જે ઉપર આપ્યું છે એની અંદર આ લખોટીઓ છે અને એ લખોટી ગણવાની છે અને નીચે લખેલા છે તેના અંકો. તો અહીં કેટલા છે લખેલા? 7. આ કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એ જ રીતે આ ઝાડના ચિત્રની અંદર અહીં નીચે 4 લખેલા છે. તો તમારે કેટલા ટપકા પાડવાના છે? 4. તો અહીંયા તમારે 4 ટપકા પાડવાના છે. એ જ રીતે બાકીના ચિત્રની અંદર પણ તમારે આ ગણવાના છે અને નીચે અંકો લખવાના છે. બરાબર ને?